હાલ હરિયાણા સરહદે રોકવામાં આવેલું ખેડૂતોનું આંદોલન એ માત્ર પંજાબના ખેડૂતોનું આંદોલન નથી. એમાં હરિયાણાના ખેડૂતો છે, પશ્ચિમી ઉત્તર પ્રદેશના ખેડૂતો છે, કર્ણાટક, તામિલનાડુના, બિહારના ખેડૂતો છે અને દેશભરના બીજા રાજ્યોના ખેડૂતો જ્યારે એ ખેડૂતો દિલ્હી પહોંચે ત્યારે પહોંચવા માટે તૈયાર છે. કારણ કે જે 12 માગણીઓ લઈને એ ખેડૂતો નીકળ્યા છે એ 12 માગણીઓ દેશના તમામ ખેડૂતોને અસર કરતા છે. પહેલી જ માગણી છે કે એમએસપીનો કાયદો બનાવવામાં આવે અને એ પણ સ્વામિનાથન સમિતિએ આપેલી C2+50% પ્રમાણે આપવામાં આવે. આ માગણી હવે એટલા માટે અનિવાર્ય થઈ ગઈ છે કે હાલ બજારની જે પરિસ્થિતિ છે અને આંતરરાષ્ટ્રીય ભાવોમાં જે રીતે સતત વધઘટ થઈ રહી છે એને કારણે ખેડૂત જ્યારે વાવણી કરે છે